જૈન યોદ્ધાઓ કોન્સ્ટેબલના માર્ક આવ્યા ત્યાર પછી મોટા ભાગના યોદ્ધાઓ એવા છે કે જે મેરિટની બહુ બધી ચિંતાઓ કરી રહ્યા છે. અત્યારે નિશ્ચિંત રહેવાનું છે. 12,000 વેકેન્સી છે, 12,000 સીટ આપેલી છે. આપણે જ્યારે ડીવી લિસ્ટ આવે છે પછી એક જ ધ્યાન રાખવાનું છે કે 12,000 જે સીટ છે ને એમાંથી એક સીટ ખાલી ન રહે. મેરિટની જરાય ચિંતા નથી કરવી. મેરિટમાં 12,000 ઉમેદવાર જે લેવાના છે ને એની માટે આપણે ઓપ્ટઆઉટમાં ખાસ ધ્યાન આપવાનું છે કે જે કોમન ઉમેદવારો છે, જે સીસી ગ્રુપ એમાં લાગ્યા છે, ગ્રુપ બીમાં લાગ્યા છે, ટીચરની અંદર ઘણા જતા રહ્યા છે, એએમસીમાં લાગ્યા છે, આરએમસીમાં લાગ્યા છે. તમે હું સાથે મળીને ગુજરાતના મોટાભાગના ફેકલ્ટીઓએ આમાં સાથ સહકાર બધા આપશે અને બધા પોતપોતાની રીતે મહેનત કરી અને 12,000ની અંદર એક સીટ ખાલી ન રહી જાય ને એના માટે અથાગ પ્રયત્નો બધા કરવાના છે. તો તમે નિશ્ચિંત રહો. અત્યારે મેરિટની જરાય ચિંતા નથી કરવાની. અત્યારે ચિંતા કરવાથી કંઈ ફેર નથી પડી જવાનો. તમારું નામ આવશે જ્યારે ડીવી લિસ્ટની અંદર 24,000માં, પછી સાથે મળીને મહેનત કરીશું. નિશ્ચિંત રહો. એક પણ સીટ આપણે ખાલી નહીં રહેવા દઈએ. 12,000 જે સીટ જે છે એમાં વેઇટિંગ લિસ્ટ તો છે નહીં. તો આપણે ધ્યાન રાખીશું કે જે કોમન ઉમેદવારો છે જેને સીટની જરૂરિયાત નથી એને ઓપ્ટઆઉટ કરાવીશું. પછી સીસીમાં જતા રહ્યા તો બી ભલે, આરએમસીમાં એએમસીમાં એક વ્યક્તિને ગોતીશું, લિસ્ટમાંથી મહેનત કરીશું અને એટલા દિવસની અંદર મહેનત કરીને ઓપ્ટઆઉટ મેક્સિમમ થાય એટલું આપણે કરાવીશું. એ સાથે જે એસઆરપીએફમાં અત્યારે જોબ કરે છે ને એને પાછું એસઆરપીએફ મળે તો એ પણ પોતાની સીટ નહીં જ લે. હથિયારીમાં અત્યારે જે ફરજ બજાવતો ને એને પાછી આ વખતે બિન હથિયારી માટે પરીક્ષા આપી હોય પણ પાછું એમને હથિયારી મળે છે તો એ પણ પોતાની સીટ નહીં લે. તો આવા કોમન ઉમેદવારો ગોતી અને આપણે સાથે મળી અને ઓપ્ટઆઉટ કરાવીશું. નિશ્ચિંત રહેજો. મેક્સિમમ છે એ વિડીયો શેર કરજો આવા ઉમેદવાર સુધી. અને હજી જ્યારે ડીવી લિસ્ટ આવે છે ત્યારે તમે અને હું સાથે મળી મહેનત કરીશું, મેક્સિમમ ઓપ્ટઆઉટ કરાવીશું. જય હિન્દ, જય ભારત.